શું તમને ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ મૃત્યુના થોડા સમય પહેલાં ભગવાનના દર્શન કરે છે? કોઈ કહે છે કે તેમણે કૃષ્ણ ભગવાન દર્શન આપીને ગયા, તો કોઈ કહે છે કે શિવજી આવીને મારો હાથ પકડી લીધો અને છેક છેલ્લા શ્વાસે એ માનવ માત્ર હસી પડ્યો. જ્યારે શરીર સાથે જીવાન તૂટે ત્યારે અંતે કાંઈક તો એવું બને છે જે સ્નાયુઓ નહીં, આત્મા જ અનુભવે છે. આજે આપણે એમ જ અખૂટ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. એક કળાનું રહસ્ય કે જ્યારે જીવ છોડે ત્યારે કેમ ભગવાન દેખાય છે. ગીતાએ કહેલું, અંતકાલે ચ મામ હવે સ્મરણ મુક્તવા કલેવરમ ય પ્રયાતિ સમુદ્રવા યાતિ ના સત્ય સંશય. અર્થાત જે માનવી પોતાના અંત સમયે ભગવાનનું સ્મરણ કરે છે તે નિશ્ચિત ભગવાનમાં લીન થઈ જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આત્મા અંતે ભગવાનનું સ્મરણ કરે છે કે ભગવાન જ તેને દર્શન આપવા આવે છે? મૃત્યુ એ માત્ર શરીર છોડવું નથી. મૃત્યુ એ એક જાગૃતિ છે જ્યાં ચેતના શરીરનું પાંજરું તોડીને બહાર જાય છે. આવી ઘડીએ એ આત્મા ક્યારેક ભગવાનના સ્વરૂપ સાથે ભેટ કરે છે. આઈસીયુના દર્દીઓએ પણ જણાવ્યું છે કે મૃત્યુ સમયે તેઓએ પ્રકાશ પૂરતું સ્વરૂપ જોયું. કોઈએ કહ્યું, હું મંદિર જેવી જગ્યાએ પહોંચી ગયો હતો જ્યાંથી મને પાછો મોકલવામાં આવ્યો. આવું માત્ર કહેવાતું નહીં, બહુ જ લોકોએ જીવંત અનુભવ કર્યો છે. અનેક સંતો કહે છે કે જીવનભર જેને તમે શરણે લીધા, અંતે એ જ દેવમૂર્તિ તમારા માટે પધારશે. કોઈ રામ ભક્ત છે તો અંતે રામ આવે, કોઈ શિવને જુએ, અને કેટલાક લોકો એવા પણ હોય છે જેમને અંતે કોઈ અજાણી દિવ્ય છાયા જોઈ છે જે બોલે નહીં પણ શાંતિ પાથરે. આધ્યાત્મિક પંથો કહે છે કે જીવનનો અંતિમ ક્ષણ એ સૌથી ઊંચું ચિંતનીય સ્તર હોય છે. એ સમયે આત્મા પોતાનો મૂળ સ્ત્રોત શોધે છે. એવું પણ માનવામાં આવે છે કે મૃત્યુ સમયે માણસની આંખોની પાપણ ખુલ્લી રહે. તેના કારણે અંતરાત્માનું પ્રકાશ બહાર દેખાય છે અને એ પ્રકાશને લોકો ભગવાન સમજે છે. પણ સવાલ છે, આ બધું ભાવનાત્મક છે કે અવિવેકી તત્વ છે? એક વખત હરિદ્વારના એક સંતે કહ્યું, મારા ગુરુદેવ મૃત્યુ પામતા પહેલાં કહેતા ગયા, હવે શ્રીહરિ આવ્યા છે, હું એમના સાથે જઉં છું. તેમને ખોળામાં મૂકીને બેઠા હતા અને એક તેજસ્વી ઝાંખી થયું અને તેમના ચહેરા પર શાંતિ હતી અને હાસ્ય હતું. અને પછી તેમના શ્વાસે વિદાય લીધી. આવા અનેક જૂના સંતોની વેદાંત કથાઓમાં એમ જ લખાયું છે. મૃત્યુ એ વિદાય નહીં, એક યાત્રા છે ભગવાન તરફ. શંકરાચાર્યએ પણ કહ્યું છે, બલ લીલા સમાપ્તિ છે, અવકાશનું પ્રવેશ દ્વાર છે. જો આપ જીવંત જીવનનું ભગવાનનું સ્મરણ કરીએ તો અંતે આપણું ચિત્ત એ દિશામાં જ જોડાય છે. અને કદાચ એ જ કારણે મૃત્યુ સમયે ભગવાન દેખાય છે. કેમ કે આખું જીવન તમે તેમને શોધતા રહો તો મૃત્યુ એ એક ભેટ છે જ્યાં ભગવાન કહેશે, હું તારો છું, ચાલ હવે આવી જા મારી સાથે. મૃત્યુ એ અંત નથી, એ ભક્તિની સંપૂર્ણતાની શરૂઆત છે. જ્યાં આત્મા રડે નહીં, શાંતિથી સ્મિત કરે છે, કેમ કે એ જાણે છે કે હવે એ ખુદ પોતાના ભગવાનના સંગે છે. જો તમે પણ આવા અવનવા રહસ્ય જાણવા માંગતા હો તો આજે તમારા આ વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે એક ભક્તિ યાત્રામાં જોડાઈ જાઓ.